નમસ્કાર, ગુજરાતી ખબરોમાં આપ સર્વે મિત્રોનું સ્વાગત છે। જો તમે અમારી ચેનલમાં નવા હવ તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। ભારતીય હવામાન વિભાગ આઈએમડી એ રાજધાની દિલ્હી સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં આગામી થોડા દિવસો માટે હીટવેવ અંગે ચેતવણી જારી કરી છે। ખાસ કરીને 7મી 9 એપ્રિલ દરમિયાન દિલ્હીમાં આકરી ગરમી પડવાની સંભાવના છે। હવામાન વિભાગે દિલ્હી માટે યલો એલર્ટ જાહેર કર્યું છે અને મહત્તમ તાપમાન 40મી 42 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે। હાલમાં દિલ્હીમાં તાપમાન સામાન્ય કરતાં 3 ડિગ્રી સેલ્સિયસ વધુ નોંધાઈ રહ્યું છે। મહત્તમ તાપમાન 38મી 40 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે છે। હવામાન વિભાગનું કહેવું છે કે 7 અને 8 એપ્રિલે તાપમાનનો પારો 42 ડિગ્રી સુધી જઈ શકે છે, જેના કારણે રાજધાનીમાં હીટવેવ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે। દિલ્હીમાં હાલમાં લઘુત્તમ તાપમાન 17મી 22 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહે છે, જે સામાન્યની નજીક છે, પરંતુ મહત્તમ તાપમાન પહેલી 3 ડિગ્રી વધારે છે। છેલ્લા 24 કલાકમાં પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશામાંથી 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો। હવામાન વિભાગના વૈજ્ઞાનિક અખિલ શ્રીવાસ્તવે માહિતી આપી હતી કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 8મી 10 એપ્રિલની વચ્ચે પશ્ચિમ હિમાલયન પ્રદેશ, જમ્મુ કાશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડમાં વરસાદ, જોરદાર પવન અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે। આનાથી ગરમીથી થોડીક અંશે રાહત મળી શકે છે, પરંતુ તેની અસર દિલ્હીની આસપાસના મેદાનો અને સીમિત વિસ્તારોમાં રહેશે। રાજસ્થાનમાં આગામી 4 થી 5 દિવસ સુધી ભારે ગરમીની સંભાવના છે। હવામાન વિભાગે અહીં પણ ચેતવણી જાહેર કરી છે। 6 થી 10 એપ્રિલ દરમિયાન સૌરાષ્ટ્ર કચ્છમાં હીટવેવ ચાલુ રહેવાની ધારણા છે। 6 અને 7 એપ્રિલે પરિસ્થિતિ વધુ ગંભીર બનશે। 8મી 10 એપ્રિલની વચ્ચે મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારોમાં હીટવેવની ચેતવણી આપવામાં આવી છે। મહારાષ્ટ્રમાં આગામી 4 દિવસમાં તાપમાનમાં બીજી 4 ડિગ્રીનો વધારો થઈ શકે છે। ત્યારબાદ આગામી 3 દિવસમાં થોડી રાહત મળશે। ઉત્તર પ્રદેશમાં એપ્રિલથી જૂન સુધી તીવ્ર ગરમીનું મોજું રહેશે। હવામાન વિભાગે સ્પષ્ટ કહ્યું છે કે આ વખતે યુપીમાં દિવસનું તાપમાન સતત 40 ડિગ્રી સેલ્સિયસથી ઉપર રહેશે। ખાસ કરીને બુંદેલખંડ પ્રદેશ, જેમાં ઝાંસી અને ચિત્રકૂટ ધામ વિભાગના 7 જિલ્લાઓનો સમાવેશ થાય છે, તે સૌથી વધુ પ્રભાવિત થઈ શકે છે। લખનૌમાં હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું કે દિવસની સાથે સાથે રાત્રિનું તાપમાન પણ સામાન્ય કરતાં વધારે રહેશે।